નમો વીયરાગાણં સવન્નૂણં દેવિન્દપૂહિયાણં જહઠીય વત્થુવાયિनं તે લુક્કગુરુણં અરુહંતાણં ભગવંતાણં જે એવમાઈખંતિ હિય ખલુ અણાઈ જીવે અણાઈ જીવસ્ય ભવે અણાઈ કમ્મ સંજોગ નિવૃત્તિએ દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાનુબંધે એ યસ્યણં ઉચ્ચિતિ શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમાઓ પાવકમ્મ વિગમો તહ ભવત્તાહી ભાવો. આ ત્રીજું સૂત્ર 20 સૂત્રમાંથી આપણે ત્રીજું સૂત્ર ચાલુ છે. તો આવો ભગવાન જે કહી ગયા કે આ સંસાર કેવો છે, દુઃખરૂપ, દુઃખ ફલ અને દુઃખની અનુબંધેલી પરંપરા ચાલે એવો છે. જો તમારે આવા દુઃખમય સંસાર પરિભ્રમણથી કાયમને માટે છૂટવું હોય અને આત્માના શાશ્વત પરમ આનંદમાં માલવું હોય તો એનો ઉપાય શું છે? શુદ્ધ ધર્મ. ખાલી ધર્મની પણ શુદ્ધ ધર્મ. અને શુદ્ધ ધર્મ અને અશુદ્ધ ધર્મ કોને કહેવાય? તો એક છેલ્લા 3-4 દિવસથી આપણે વિચારી રહ્યા છીએ. કોઈ પણ નાનું મોટું ધર્મ અનુષ્ઠાન હોય એના 5 પ્રકાર હોઈ શકે. અને 5 પ્રકાર કયા કયા? પહેલું વિષ ક્રિયા, ઝેરી ક્રિયા, એટલે કે આલોકના જ માત્ર ભૌતિક ફળોના લક્ષ્યથી જ જે ધર્મ ક્રિયા કરાય, જેની પાછળ મોક્ષનો કોઈ લક્ષ્ય, આત્માનો કોઈ લક્ષ્ય જ ન હોય. આ લોકમાં વાવા જસકીર્તિ પ્રભાવના કે વગેરે વગેરે ઇહલૌકિક ભૌતિક ફળોની કામનાથી જે ધર્મ કરાય એને જ્ઞાનીઓએ વિષ ક્રિયા કહી. એટલે ધર્મ તો ઉત્પાદના તપેલા જેવો છે, ઉત્તમ છે, પણ એમાં એની પાછળનો આશય જે મોક્ષનો આત્મકલ્યાણ હોવું જોઈએ એની બદલે માત્ર આ ક્ષુલ્લક ઇહલૌકિક ભૌતિક સુખોની કામના રૂપી ઝેર એમાં ભળી ગયું. માટે મળી પણ જાય પણ મળ્યા પછી એમાં એવી આસક્તિ ઉત્પન્ન થાય કે સરવાળે દુર્ગતિની પરંપરા સર્જાય. બીજો પ્રકાર ગરલ ક્રિયા. ગરલ ધીમું ઝેર, સ્લો પોઈઝન. પરલોકમાં ભૌતિક સુખોની કામનાથી, મોક્ષમાં લક્ષ ન હોય પણ માત્ર પરલોકમાં દેવતા રાજા વગેરે બનો એવા લક્ષથી જે કરાય તો એને ગરલ ક્રિયા જ્ઞાનીઓએ કહી છે. ધીમું ઝેર એ પણ પરલોકમાં એ વસ્તુ મળે જો આપણે ખૂબ વિશિષ્ટ ધર્મ ખૂબ કર્યો હોય, ધર્મ ક્રિયાઓ ભલે મોક્ષના લક્ષ્ય વગર પણ સારી ક્રિયા કરી એટલે પુણ્ય બંધાયું તેથી એ મળે. પણ મળ્યા પછી એમાં પણ ખૂંચી જાય, એવું આસક્ત બની જાય કે સરવાળે દુર્ગતિની પરંપરા સર્જાય. માટે એ પણ ત્યાં જે કહ્યું. ત્રીજો પ્રકાર કયો છે? સંપૂર્ણ ક્રિયા. અને બીજું નામ શું છે? અનઅનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે ક્રિયા એ કરીએ ન કરવા બરોબર કહેવાય. હા, એટલે કે એનું શું વ્યાખ્યા? મન ક્યાંય ભટક્યા કરતું હોય અને છતાં એ જીવને બધું ખટકતું પણ ન હોય અને ખાલી શરીરથી ધર્મ ક્રિયાઓની ક્વોન્ટિટી કરીને વધારીને રાજી થાય, ક્વોલિટી પાછળ એનો લક્ષ્ય જ ન હોય તો એ સમૂળસીમ ક્રિયા. મામૂલી પુણ્ય બંધાવે, સારી ધર્મ ક્રિયા છે પુણ્ય બંધાય પણ એનાથી આત્માનું મોક્ષ તરફ પ્રયાણ ન થઈ શકે. આ 3 પ્રકાર જે છે હે એટલે કે ત્યાજ્ય તજવા યોગ્ય છે. અને ચોથો પ્રકાર કયો વિચાર્યો આપણે ગઈકાલે? તદ હેતુ અનુષ્ઠાન. તદ એટલે મોક્ષ અથવા તો અમૃત ક્રિયા. એનો હેતુ એટલે કારણ બની શકે એવી ક્રિયા. અને એની વ્યાખ્યા આપણા આચાર્ય ભગવાનના સ્તવનમાં શું વિચારી કે સાધ્યોપયોગ લીનતા એ ભક્તિ જે કરે તે તદ હેતુ અનુષ્ઠાને ચર્માવર્તે તે તરે. બરોબર, મોક્ષનો લક્ષ્ય હોય એ મોક્ષલક્ષી ભક્તિ ભવ દુઃખો નિવારશે ભગવાન તુમ ભક્તિ ન કરે. જેની પાછળ મોક્ષનો લક્ષ્ય હોય, મુખ્યત્વે આત્મશુદ્ધિનો લક્ષ્ય હોય, કર્મ નિર્જરાનો લક્ષ્ય હોય, રાગ દ્વેષાદી દોષો કષાયો વિષયોની આસક્તિ ઘટાડવાનો લક્ષ્ય હોય, આત્માના ગુણો વિકસાવવાનો લક્ષ્ય હોય અને એવા શુદ્ધ ઉત્તમ લક્ષ્યથી જે ધર્મ અનુષ્ઠાન કરાય પણ હજી એમાં જોઈએ એટલી તન્મયતા લીનતા નથી. પણ લક્ષ્ય સાચું છે, આશય બરોબર છે. પહેલી 3માં તો પહેલી 2માં તો આશય વિપરીત હતો. ત્રીજામાં આશય થતો નહીં, સમજો ચાલે. ગતાનું બધા કરે તો આપણે કરીએ, હાલો એમ કરીને કરે પણ કોઈ ખાસ લક્ષ્ય પણ ન હોય. તો આ 3 ત્યાજ્ય અને જેમાં મોક્ષનો લક્ષ્ય હોય, સંસાર મુક્તિની ભાવના હોય, બરાબર, દોષોને ઘટાડવાનું લક્ષ્ય હોય પણ હજી જેટલી જોઈએ એટલી લીનતા અને ઉલ્લાસ નથી, મધ્યમ છે. એટલે એને તદ હેતુ ક્રિયા કહી. અને 5મી ક્રિયા છે અમૃત ક્રિયા. અમૃત ક્રિયા એની વ્યાખ્યા કરતા બતાવે છે એ મોક્ષોપયોગ લીનતા એ ભક્તિ જે કરે તે ભક્તિ અમૃતાનુષ્ઠાન તેથી તે તરે
નિર્વેદ સમ સંવેગ રંગી ભક્તિ તારસે ભગવાન તુમ ભક્તિ ન કરે. શું કહ્યું આમાં કે મોક્ષોપયોગ લીનતાય, ઉપયોગ આપણું લક્ષ્ય, આપણું ધ્યાન, આપણી એકાગ્રતા, તન્મયતા મોક્ષમાં. મોક્ષ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ, બરાબર. મોક્ષ એટલે ઉપર નહીં, એમ સિદ્ધશિલા ઉપર, મુખ્યત્વે અહીંયા. પહેલાં મોક્ષ અહીંયા થાય, પછી એ આત્મા સિદ્ધશિલા ઉપર રહે, જુદી વાત છે. પણ પહેલાં તો જીવતે શું કે જીવન મુક્તિ જેને કહેવાય, અહીંયા હોઈએ છલોભવ હોય ને રાગ દેશનો સંપૂર્ણ ક્ષય થાય, તો એ શરીરધારી હોવા છતાં પણ મોક્ષ જેવો જ આનંદ અહીંયા અનુભવતો હોય. એટલે ઉપયોગ એકદમ આત્મામાં હોય, નિર્વિકલ્પ જેવી સ્થિતિ હોય, બરાબર. કશાયો એટલા પાતળા પડી ગયા હોય, રાગ દ્વેષ એટલા મંદ થઈ ગયા હોય, જેને કારણે ચિત્ત હવે મોટે ભાગે ભૂતકાળની ભવિષ્યકાળમાં જલ્દી જતું ન હોય. જે વખતે જે ઉત્તમ ક્રિયા કરી હોય મોક્ષના લક્ષ્યથી, આત્મા લક્ષ્યથી, એમાં એવી તન્મયતા આવી જાય, લગભગ નિર્વિકલ્પ જેવી સ્થિતિ આવી જાય. પરિણામ એટલો બધો અનહદ આનંદ અંતરમાંથી ઉભરાય, આત્માનો આનંદ અંદરમાંથી વિશિષ્ટ રીતે એને અનુભવાય. કારણ કે પાયામાં હવે સંસાર પ્રત્યે સમજણપૂર્વકનો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, નિર્વેદ એટલે વૈરાગ્ય હોય પાયામાં, અને સંવેગ એટલે સમ્યક વેગ, ચિત્તવૃત્તિનો વેગ. અત્યાર સુધીમાં સંસાર તરફ હતો, વિષયો તરફ હતો, પૈસા તરફ વગેરે તરફ હતો, એને બદલે આત્મા તરફ ચિત્તવૃત્તિનો વેગ, સંવેગ, સમ્યક વેગ મોક્ષનું લક્ષ્ય છે તીવ્રપણે. તો પાયામાં નિર્વેગ હોય, સંવેગ હોય, સમ હોય, સમલે ઉપશમ ભાવ, સમતા એના જીવનમાં આવે. કસાયો પાટલા પડી ગયા હોય, એટલે કદાચ કોઈ અપમાન કરે, કંઈ પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય તો પણ એ આકુળ વ્યાકુળ ન થાય, આર્તરૌદ્ર ધ્યાનમાં જલ્દી તણાઈ ન જાય. મોટે ભાગે ક્ષમતા સમભાવમાં જ રહી, પ્રતિકૂળ સંજોગોમાં પણ એની ક્ષમતા જ જળવાતી હોય. અને એને કારણે જે આરાધના કરતો હોય એમાં એટલી લીનતા આવી જાય કે આમ ઘણીવાર માટે દેહ અને દુનિયા આખીનું ભાન ભૂલાઈ જાય, એટલી તન્મયતા આવી જાય, અને એટલો આનંદ હોય. એ ઉત્તમ ધર્મક્રિયા કરવા માટે પોતાને આવો અવસર સાંપડ્યો છે, એટલો આનંદ અને ગૌરવ હોય, એટલું બહુમાન હોય. ક્રિયાના બતાવવા ભગવાન પ્રત્યે, ગણગરાળી મહાપુરુષો પ્રત્યે, આચાર્ય વગેરે પોતાના ઉપકારી ગુરુ ભગવંતો પ્રત્યે એટલું અનહદ અને આદરને બહુમાન હોય. અને એને કારણે એ આરાધના કરતાં કરતાં ગદગદ થઈ જાય, હૈયું ભાવ વિભોર બની જાય, હર્ષના આંસુઓ, અનુમોદનના આંસુ થઈ જાય, આમ શરીરની રોમ રાજી કસર થઈ જાય. એવા ભાવોલ્લાસથી જે આરાધના ધર્મ ક્રિયા કરાય મોક્ષના લક્ષ્યથી, એને કહેવાય અમૃત ક્રિયા, અમૃત અનુષ્ઠાન કહેવાય. આમ શાસ્ત્રમાં કયો દાખલો એને માટે આવે છે? મયણા સુંદરીનો દાખલો આવે છે. જે વખતે શ્રીપાલ કુમાર પરદેશથી 8 રાણીઓને પરણીને શિકાર સંપત્તિને સૈન્ય સાથે આવેલ છે નગરની બહાર, અને માતાને ચિંતા થાય છે કે કોઈ શત્રુએ ઘેરો ગાલ્યો છે નગરીને, અને મારો દીકરો તો છીપા હજી તો આવ્યો નથી, કોણ જાણે હવે આપણું રક્ષણ કેમ થશે. એ વખતે મહેણા સુંદરી જવાબ આપે છે, માતાજી ચિંતા ન કરો, તમારા સુપુત્ર આવવા જોઈએ આજે. કેમ ખબર કેમ પડી ભાઈ? એ વખતે તો કાંઈ જમાનો હતો મોબાઈલ સમાચાર મળી ગયા તરત. તો કે આજે ભગવાનની પૂજા કરતાં મને એવો ભાવોલ્લાસ જાગ્યો છે એ રોમાંચવાળા, હમણાં જે આપણે વર્ણન કર્યું ને એવા પ્રકારનું એ બધું વર્ણન કરે છે કે એવો અનહદ આનંદ મને. અને અત્યારે હું પૂજા કરીને ઘરે પાછી આવી ગઈ છું તોય હજી આનંદ ઉભરાયા કરે છે, અંતરમાં સમાતું નથી. હા, શરીરનું ડાબું અંગ, ડાબું નેત્ર વગેરે અંગ ફરકે છે. બહેનોનું ડાબું અંગ અને ભાઈઓનું જમણું અંગ, જમણી આંખ કે કોઈ પણ શરીરનું જમણું અંગ ફરકે તો શુભ ગણાય, અને એનાથી વિપરીત હોય તો અશુભ ગણાય છે. યાદ આવે છે મને મંદોદરીનું, અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે કવિતા હતી, અને એમાં મંદોદરી પોતાના પતિ રાવણને સમજાવે છે કે મારું જમણું ફરકેલો ચન્ન રે ઓ હઠીલા રાણા. પોતાના પતિને અત્યંત હઠ મૂકી દો, રાણા એટલે રાજા, મારું જમણું અંગ ફરકી રહ્યું છે એટલે નક્કી કાંઈક અનિષ્ટ થવાનું સૂચવે છે, માટે મહેરબાની કરી તમે આ જીદ છોડી દો અને સીતાને પાછી સોંપી દો. તેમાં જમણું અંગ સ્ત્રીનું ફરકે તો અશુભ ગણાય છે, બરાબર. ડાબું ફરકે તો સારું, અને ભાઈઓને તેનાથી વિપરીત. તો આ મહેણા સુંદરી પોતાની માતાને કહે છે કે મને મારું જમણું ડાબું અંગ ફરકે છે, અને રોમાંચ હજી સમાતા હતી. એ વખતે જે આનંદને અનુભવ્યો પૂજા કરતા, એવો ભાવ કે હજી હું મને યાદ આવતા પણ રોમાંચ ખડા થઈ જાય છે, અને આનંદ હજી પણ ઉભરાયા કરે છે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે આવો ભાવ થાય, અમૃત ક્રિયા કહેવાય, તો એનું ફળ પાછું તત્કાળ મળે, કંઈક વિશિષ્ટ ફળ મળે. અંતિમ ફળ તો મોક્ષ વગેરે છે, પણ તત્કાળ પર કોઈ વિશિષ્ટ લાભ થાય. જો એમાં શું લખ્યું છે
એવો રે ભાવ પૂજામાં, એવો રે પૂજામાં મુજ ભાવ આવ્યો રે ભાવ્યો ધ્યાન સોહામણોજી. હજી એને માયન મન આનંદ, હજી મનમાં આનંદ માતો નથી. ખીણ ખીણ હોય પુલક નિકાર, પુલક એટલે રોમાંચ. હજી પણ કોઈ ખાસ કારણ વગર, અત્યારે કંઈ કારણ નથી તોય મારા ઓટોમેટિક રોમાંચ ખડા થયા કરે છે. એટલે નક્કી તમારા સુપુત્ર આવવા જ જોઈએ. ફરકે વામ નયન, ડાબુ આંખ વગેરે ફરકે છે. આજ મિલે છે વાલિંબ માહરોજી, મારો વાલ એટલે મારો પતિ, આપણો સુપુત્ર એ આજે જ મળવો જોઈએ. આ ચિહ્ન નિશાની ઉપરથી મને લાગે છે. બીજું રે અમૃત ક્રિયા સિદ્ધિ રૂપ તુરત ફલે છે, જ્યાં નહીં આંતરોજી. હા, શાસ્ત્રમાં કહ્યું છે કે અમૃત ક્રિયાનું ફળ તત્કાળ મળે. એમાં આંતરો એટલે ગેપ ન હોય કે થોડા દિવસ પછી કે થોડા મહિના પછી મળે, એમ નહીં. તત્કાળ એનું કંઈક પણ વિશિષ્ટ ફળ મળે એમ એના સુધી. કારણ કે નાનપણમાં જ જૈન પંડિત પાસે ખૂબ આ જૈન આગમો શાસ્ત્રો અને કર્મગ્રંથ વગેરેનો પણ અભ્યાસ કર્યો હતો. એના આધારે કહે છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે અમૃત ક્રિયા એ તત્કાળ ફળ આપનારી છે. અને એવી અમૃત ક્રિયાના લક્ષણો મને આજે અનુભવાયા, ડેરાસરમાં પણ અત્યારે પણ અનુભવાઈ રહ્યા છે. માટે આપ ચિંતા ન કરો, આપના સુપુત્ર આજે જ આવવા જોઈએ. આ બધી વાત ચાલે છે ને ત્યાં તો બાળને ટકોડા પડ્યા અને કોનો અવાજ સંભળાયો? સિપાળનો. માતાજી દરવાજો ખોલો, હું સિપાળ આવી ગયો છું. બરોબર? એટલે અમૃત ક્રિયા આવી હોય એટલે એટલી સુલભ નથી. આ તદ હેતુ ક્રિયા અને અમૃત ક્રિયા એ બંને ક્યારે પ્રાપ્ત થાય જીવને? આખા ભવચક્રમાં છેલ્લું પૂતગલ પરાવર્ત, છેલ્લું ચક્કર. એને શું કહેવાય? છેલ્લા ચક્કરને શું કહેવાય? જો અહીંયા કહ્યું ચરમાવર્ત. ચરમ એટલે છેલ્લું પૂતગલ પરાવર્ત. મોક્ષમાં એક પૂતગલ પરાવર્ત કાળ છેલ્લું બાકી હોય. એમાં કેટલાય ભવ પસાર થાય પછી ધીરે ધીરે આગળ જતાં ઘણો આત્મવિકાસ થાય, ઘણી આત્મશુદ્ધિ થાય, આપણા રાગદ્વેષ ઘણા પાતળા પડે અને મોક્ષની તીવ્ર અભિલાષાપૂર્વક ખૂબ આરાધનાઓ કરતાં કરતાં કરે ત્યારે એ ક્યારેક ક્યારેક તદ હેતુ અનુષ્ઠાન અને અમૃત ક્રિયા તો બહુ જ રેર જેને કહી શકાય પડે. એકાદ વખતે પણ અમૃત ક્રિયા આપણા ભવ બ્રહ્માંડને ઘણું બધું સીમિત કરી નાખી હોય છે. હા, એવો એક વિશિષ્ટ દાખલો તમને હું અવારનવાર આપતો હોઉં છું. અમદાવાદના પહેલાં કયા શ્રાવક જે ભારતભરમાં કોઈને પણ કોઈ પણ સંઘને પેલી જોઈતી હોય ધજા, સારામાં સારી ધજા બનાવીને પોતાના ખર્ચે અથવા પોતે સ્થાપેલા ટ્રસ્ટ દ્વારા એ મોકલાવે. કુરિયરનો ખર્ચ પણ એ લે. સારામાં સારી ધજા મોકલાવે, દર વર્ષે મોકલાવે. એકવાર તમે નોંધાવી દો પછી દર વર્ષે તમારો તારીખથી નોંધેલી જ હોય પ્રમાણે બરાબર બિફોર ટાઈમ એ ધજા આવી જાય. લાખો ધજાઓ ભારતભરના તીર્થો અને દેરાસરોમાં જેમણે મોકલાવી છે એવા વિશિષ્ટ પુણ્યશાળી આત્મા. એનું નામ શું છે? નવીનભાઈ અટક ગાંધી. નવીનભાઈ ગાંધી રોજ કેટલા દેરાસરોમાં પૂજા કરે છે? 54 દેરાસરોમાં વહેલી સવારથી મારી અને લગભગ 9 સાડા 9 વાગ્યા સુધી 44 દેરાસરોમાં પહેલાં પૂજા કરી આવે. પછી 9 સાડા 9 પછી નોકારસી કરે. ઘરે આવીને વળી બીજી વાર સ્નાન કરી પૂજાના કપડાં પહેરી પોતાની ઘરની આજુબાજુમાં 10 દેરાસરો અમદાવાદમાં નારાયણપુરા વિસ્તારમાં વિજયનગર ત્યાં એમનું અમે એમના ઘરે પણ જઈએ છીએ. દેરાસર બિલકુલ સામે જ એમનું ઘર. બરાબર? અમારું ચોમાસું થયું હતું નારાયણપુરામાં ત્યારે. તો પછી બીજા 10 દેરાસરો પૂજા. બોલો 44 દેરાસરોમાં પૂજા કરી હોય અને તોય સંતોની વળી બીજા 10 દેરાસરોમાં પૂજા કરે. રોજના 54 દેરાસરો અમને ગણાવ્યા મોટે. હા, રોજ કરતા કે ફલાણી પોળ એમાં ફલાણા મૂળના એક ભગવાન આપણને યાદ રહે એટલું 54 દેરાસરોમાં લાઈન શર બધું મને ગણાવ્યું. હા, અને મહારાજ કે પૂજા કરતા કે દર્શન કરતા પહેલાં તો સીધું આમ દર્શન કરતા એટલા ભાવો ઉછળે અંદરમાંથી, એવા ભાવો ઉલ્લાસ થાય કે લગભગ અડધો ગ્લાસ ભરાઈ જાય અને એટલા હર્ષના આંસુ રોજ લગભગ નીકળી જાય. આ અમૃત ક્રિયા આને પણ કહી શકાય. હા, આપણી આંખોની પાપડ ક્યારેક નહીં થાય રોજ ભલે કદાચ આ તો આટલા આંસુ નીકળી જાય, આપણી આંખની પાપડ ભીની થાય તોય સારું. એવા ભાવ પણ ક્યારેક જો આવી જાય તો બહુ સારું. અને નથી આવતા તો રોજ આ નવીનભાઈને યાદ કરી ઘરે બેઠા એને વંદના કરો અને પ્રાર્થના કરો કે ભાઈ તમારા જેવા ભાવ અમને પણ આવો, ભગવાન પાસે માગો. પેલી કચ્છીમાં આવે છે ને ગીત કે સ્તવન, મૂકે ભક્તિ ખપે મૂકે ભાવ ખપે ભવ દરિયો તરે નાવ ખપે. માગો, હૃદયપૂર્વક માગો, પ્રાર્થના કરો તો ચોક્કસ ફળ મળે. પણ ભાવના પ્રાર્થના માત્ર હોઠ કે કંઠની પણ હૃદય અને નાભીમાંથી નીકળે તો તત્કાલ અચૂક એ જે માગીએ તે મળે. ભગવાન તો કલ્પ વૃક્ષ કરતાં પણ અધિક મહિમાવંત છે. ભગવાનને કરવું કાંઈ ન પડે પણ છતાં ઓટોમેટિક તમને મળી જાય ભગવાનને કરેલી હાર્દિક પ્રાર્થનાના પુણ્ય પ્રભાવે.
તો આ વર્તમાન કાળનો દાખલો અમૃત ક્રિયાનો. બીજો દાખલો કદાચ તમને જોઈએ તો હજી આપું. આચાર્ય ભગવાન વિજય જય ગોસુરી મહારાજ હમણાં હજી 1-2 વર્ષથી કાલધર્મ પામ્યા છે. 45 આગમો એને એકદમ જાણે ટીકા વગેરે સહિત આમ કંઠસ્થ જેવા કોઈ પણ પ્રશ્ન પૂછો, કયા આગમમાં કયા પાને કેટલાકનો શ્લોક બધું કદમને પ્રસાર થઈ દે એટલા. અને અનેક ગુણોના ભંડાર હતા જય ગોસુરી આચાર્ય ભગવાન. તો એક વખત રાજસ્થાનમાં પિંડવાડાની પાસે હજારી તીર્થ કે જ્યાં સરસ્વતી દેવીનું બહુ જાગ્રત મંદિર છે અને 52 જિનાલય પણ છે, ત્યાં એક વખત ભગવાન પ્રદક્ષિણા કરતા હતા 52 જિનાલયમાં. અને એ પ્રદક્ષિણા દેતા 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 એવી ભાવધારા ઊંચી ચડ્યા, અમૃત ક્રિયા એમની પણ જાણે થઈ ગઈ. અને એક પ્રદક્ષિણા આપતા અમારા દિનેશભાઈ આમ ઈશારોથી કે છે, આમ કે છે 3, એટલે કે 3 કલાક લાગ્યા એક પ્રદક્ષિણા દેતા. ભલે 52 જિલ્લા એક પ્રદક્ષિણા દેતા 3 કલાક લાગ્યા. હવે એ પ્રદક્ષિણા કેવી હશે અને એ વખતે ભાવધારા કેવી ઊંચી ચડેલી હશે, કલ્પના કરજો. થઈ જાય છે ભાવોલ્લાસમાં, પછી ઓટોમેટિક હાલવાનું થોડી વાર માટે થંભી જાય, થાક ન લાગે ઊભા પછી. એ વખતે અંદર ભાવમાં લીન થયો જીવ ત્યારે. અને એમાં ગ્રંથિ ભેદનો અનુભવ. ગ્રંથિ ભેદ હવે આવશે આના પછી, છેલ્લું અર્ધ પુદ્ગલ પરાવર્ત રહે ને ત્યારે સંકિત પ્રાપ્તિ થાય. એનાથી થોડીક વાર પહેલાં રાગ દ્વેષથી તીવ્ર ગાંઠ અથવા શરીર અને આત્મા સાથે જે એટેચમેન્ટ છે એ એટેચમેન્ટ છૂટું પડે, શરીરથી આત્મા અલગ થાય એવો એનો અનુભવ થાય. અલગ છૂટું થાય એટલે કંઈ નીકળી નહીં જાય બહાર, પણ અંદરમાં સ્પષ્ટ અનુભવ થાય. જેમ નાળિયેરનું પાણી સુકાઈ જાય ને ઘૂંટો કેમ કાચલીથી અલગ થઈ જાય, આમ હલાવો તો કકડે અવાજ આવે, એવી રીતે શરીરથી આત્મા અલગ પડી ગયો એવો સ્પષ્ટ સંવેદન અનુભવ થાય. ગ્રંથિ ભેદ એને કહેવાય. અને એ રીતે સમ્યક્ત આત્માનુભૂતિ આ પ્રદક્ષિણા આપતા 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 એમને થઈ ગઈ. તો આ અમૃત ક્રિયાનો પ્રભાવ, બરાબર. એટલે આ કાળમાં એની મારી જરૂર નથી કે હિમાલય કે ગિરનારની ગુફામાં જવાનું. તમે જ્યાં છો ત્યાં રહીને ભગવાનની વિશિષ્ટ રીતે ભક્તિ કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે આવા ભાવો ભગવાન અમને પણ આપો. હૃદયપૂર્વક રોજ પ્રાર્થના. ધીરજ ખોટવી ન જોઈએ. 65 દિવસમાં ધીરજ ખોટી સારી ગાડી ન ખોટી ને. હા, અને 4 મહિના સુધી પણ પેલા જીરણ શેઠની ધૈર્ય ખૂટ્યું નહીં. જ્યાં સુધી આવો ભાવ ના આવે, રોજ પ્રાર્થના, રોજ હૃદયપૂર્વક પ્રાર્થના કરતા રહો. પ્રભુ સે લાગી રહો મોરે ભાઈ, તેરી તો બનત બની જાય. એકદમ ઇમરજન્સી ને અર્જન્ટ અને જરૂરી કોલ હોય, બરાબર, કોઈ ક્યાંય પણ તમે ફોન નંબર ડાયલ કર્યા, પણ હમણાં તો બટન આવી જાય. પહેલાં તો એક આમ ફેરવવું પડે, કેટલી વાર લાગે એમાં તો. અને છતાં સામેથી એંગેજ આવે કે અથવા લાગતું નથી, કામ બહુ જરૂરી છે, તો શું કરો? બીજી વાર, થોડીક વાર, ત્રીજી વાર, થોડીક વાર, જ્યાં સુધી લાગે નહીં, રિંગ ના આવે ત્યાં સુધી તમે ચાલુ રાખો કે નહીં. ઇમરજન્સીને અર્જન્ટ કામ હોય તો. બસ, તો આ એના કરતાં ઇમરજન્સીને અર્જન્ટ કામ છે. વિશિષ્ટ કોટીના ભાવોલ્લાસ નથી આવતા, તો એ માટે રોજ પ્રાર્થના કરીએ. એક દિવસ ઓચિંતો એવો આવી જશે કે તમે કલ્પના નહીં કર્યો ને ઓચિંતા ભાવ. સવારના ઉઠશો ને ઓચિંતો એકદમ વિશિષ્ટ ભાવ આવશે. ક્યારેક ઘરમાં બેઠા ઓચિંતો વિશિષ્ટ ભાવ આવી જશે. એટલે આ તદ હેતુ અને અમૃત ક્રિયા. જો અમૃત ક્રિયાના બીજા કેટલાક લક્ષણો આપણે શ્રીપાલ રાજાનો રાસ એના 4થા ખંડમાં મહોપાદ્યસી યશો વિજયજી મહારાજે જે બતાવેલા છે એની ગાથાઓ આપણે જરા જોઈએ. આમ તો 5 20 ક્રિયા ગ્રહ બધાની વ્યાખ્યા ત્યાં શ્લોકમાં આવે છે. અત્યારે આપણે માત્ર 5મી જે અમૃત ક્રિયા એના લક્ષણો જોઈએ. શું લખે છે જુઓ કે તદ હેતુ તે શુદ્ધ રાગથી વિધિ શુદ્ધ અમૃત જોઈએ રે, સકલ વિધાન જે આચરે તે દિશે વિરલા હોય. એવા વિરલ આત્મા હોય કે જે વખતે જે ક્રિયા જે રીતે કરવાની કહ્યું બધું સૂક્ષ્મ બધું જાળવે. ત્રિક કહી છે ને, દર્શન પૂજન કરતાં 10 પ્રકારની ત્રિક, 5 પ્રકારના અભિગમ, 7 પ્રકારની શુદ્ધિ, આ ટોટલ બધી વિધિ સાચે એવા તો વિરલ આત્મા હોય છે. કરણ પ્રીતિ આદર ઘણો, એ ક્રિયા કરવામાં અત્યંત પ્રીતિ હોય. મનગમતી કોઈ મિષ્ટાન કે મળ્યું હોય, કેટલો પ્રેમથી ભૂખ્યો હોય ને માણસ ખાય, એના કરતાં વધારે પ્રીતિ અને તેથી ક્રિયા કરવા પર આદર, અત્યંત બહુમાન ખૂબ જ હોય. ગણધર ભગવંતોએ બતાવેલ મહાન ક્રિયાઓ છે. જિજ્ઞાસા, અને એ ક્રિયા સારામાં સારી રીતે કેમ થાય એને માટે જાણવાની પરિણામ શું હોય? જિજ્ઞાસા હોય, જાણવાની ઈચ્છા. જેવા વિશિષ્ટ જાણકાર હોય એને પૂછે, સમજવા કોશિશ કરે.
જાણનો સંગ કરે, અને જે એવા સારા જાણ એટલે જાણકાર હોય ક્રિયા એની સંગ એટલે સોબત કરે. સંગ તેવો રંગ અને સોબત તેવી અસર. વિશિષ્ટ કોટીના ભક્ત આત્મા હોય ને એની સાથે મૈત્રી કરીએ તો એનો ચેપ, સારો ચેપ આપણને પણ લાગે, આપણા હૃદયમાં પણ એવા ભાવો જાગે. અથવા સમૂહમાં જો રોજ સવારે ચૈત્યવંદન થાય છે ને, કેટલા સ્તોત્ર પાઠ, અભિષેક ને, પણ હજી જોઈએ હવે તમારામાંથી સંખ્યા આવતા નથી. આળસ બહુ કરો છો, ઘણું ઊંઘ્યા, બ્રહ્માંડમાં અનંત જન્મો આપણે એમને વિતાવ્યા. અત્યારે કોઈ ધંધાનું ટેન્શન નથી, બરાબર. અત્યારે જો ઓફિસે કે દુકાને વહેલું પહોંચવાનું તો ઉઠી જાવ વહેલા, ત્યાં પહોંચી જવાય. તો પછી દાદાના દરબારમાં સમૂહમાં જ્યારે ચતુર્વી સંઘ, અત્યારે કુદરતી સાધીજી ભગવંતો પણ છે, ચતુર્વી સંઘ સાથે સમૂહમાં ચૈત્યવંદન, ભક્તિ, સ્તોત્રપાઠ, અભિષેક, માંગલિક વગેરે થતું હોય તો પ્રયત્ન કરો આવવા માટે. અત્યારે કોઈ નેતા કે અભિનેતા આવવાના હોય સવારના 4 વાગે, અહીંથી પસાર થવાના હોય, ખાલી પસાર થવાના હોય, રોકાવાના ન હોય, ખાલી એની ઝલક મેળવવા માટે, ખાલી આમ ઝલક મેળવવા માટે તમે કેટલા વાગ્યા ઉઠી જાઓ? રાતના સુએ લાગે, સુએ જ નહીં લાગે, જાગતો જ રહે. ઘણી ઊંઘ આવી જશે તો એટલી લગ્ની હજી આપણને આત્મા માટે, પરમાત્મા માટે, મોક્ષ માટે હજી લાગી નથી. ઔપચારિક રીતે સાંભળી લઈએ છીએ બસ, પણ હજી રંગ જેવો છે, અંદર કાટ ઘણો છે ને, અહીં કાટની શુદ્ધિ ન થાય ત્યાં સુધી ઉપર રંગ રોગાન કેટલું ટકે પછી. એટલે અંદરમાં હજી રાગ દ્વેષની પરિણતિ જોરદાર હોવાને કારણે જોઈએ એવો આ જીનવાણી વગેરેનો રંગ આપણને હજી લાગતો નથી. વિચારજો, હજી એના ઉપર ચિંતન કરજો. પછી આગળ કહે છે શુભ આગમ, એને માટે શાસ્ત્રોનો પણ અભ્યાસ કરે, તે ક્રિયા સારી રીતે કરી શકાય એ માટે ભગવાને શું શું કહ્યું છે એને માટે આગમને અનુસરતા ઘણા સારા ગ્રંથો. શ્રાદ્ધ વિધિ, શ્રાદ્ધ એટલે શ્રાવક, શ્રદ્ધાળુ શ્રાવક, એની આખી વિધિ બતાવી છે 6 વિભાગમાં. પહેલા વિભાગમાં શ્રાવકની દિનચર્યા, સવારના ક્યારે કેટલા વાગે કઈ રીતે ઉઠે ત્યાંથી રાતના સૂવે ત્યાં સુધી કે કયા સમયે શું શું કરે. એમાં વેપારની વાત પણ આવી ન આવે, જમવાની વાત પણ આવે, ક્યારે જમે, કેટલું જમે, કઈ રીતે જમે, શું ખાવું શું ના ખાવું, બધી વાતો કહી છે. ભૂખ ન લાગી, હજીનો તો શું કરવું, તો બધા ઉપાયો બતાવ્યા છે. અને લગ્ન કેમ કરવા, મકાન ક્યાં, કઈ જગ્યાએ લેવું કે બાંધવું, કે ટોટલી વિધિ બધી બતાવી છે. તો પહેલાં દિનચર્યા, પછી રાત્રિચર્યા, બીજા વિભાગમાં રાત્રિચર્યા, રાતના સૂવે કેવી સૂતા પહેલાં શું કરે, અને વચ્ચે હું ઉડી જાય તો પછી શું, કેવા વિચાર, કેવા ભાવો કરે, બરાબર, એ વગેરે રાત્રિચર્યા બતાવી બીજા વિભાગમાં. ત્રીજા વિભાગની અંદર પર્વચર્યા, પર્વ દિવસો આવે, આઠમ પાંખી વગેરે, ત્યારે વિશેષ પ્રકારે શું તપ કરી, ઔષધ વગેરે કરી, આંબીલ પ્રતિક્રમણ, સામાયિક વગેરે શું કરે એ બધી વિધિ પર્વચર્યા. પછી આવે ચોમાસી કૃત્ય, ચોમાસાના 4 મહિના કેવી આરાધનાઓ કરે એ આવે ચોમાસી વિધિ. પછી આવે 5મા વિભાગમાં વાર્ષિક કેટલાક કર્તવ્યો બતાવ્યા છે ને. પર્યુષણમાં ઘણી વાર ત્રીજે દિવસે એ 11 વાર્ષિક કર્તવ્યો એનું વર્ણન આવતું હોય. વર્ષમાં 1 વાર તો ઓછામાં ઓછું અવશ્ય કરવા યોગ્ય એવા વાર્ષિક કર્તવ્યો 5મા વિભાગ બતાવ્યા. 6ઠ્ઠા વિભાગની અંદર આજીવન કર્તવ્ય, આખી જિંદગીમાં ઓછામાં ઓછું 1 વાર પણ જો શક્તિ હોય તો, જેમ કે દેરાસર બંધાવે, જીન પ્રતિમા ભરાવે, બરાબર, પછી આખા કે દીક્ષા અપાવે કોઈને, બરાબર. અને એટલી શક્તિ ન તો જ્યારે કોઈની દીક્ષા થતી હોય તો એમાં યથાયોગ્ય રીતે પણ લાભ લે. એના ઉપકરણો ચડાવવા બોલાતા હોય એ વખતે ચડાવવા બોલીને એ ઉપકરણ વરાવે, બીજી રીતે પણ પોતાના ઘરે બોલાવીને ભક્તિ કરે. આવા કેટલાક વાર્ષિક કર્તવ્યો બતાવ્યા છે, બરાબર. તો આ 6 નહીં, આજીવન કર્તવ્ય 6 વિભાગનું નામ શું છે? શ્રાદ્ધ વિધિ. શ્રાદ્ધ એટલે બ્રાહ્મણો શ્રાદ્ધ કરે એ નહીં, શ્રદ્ધાથી યુક્ત હોય એ શ્રાદ્ધ એટલે શું? શ્રાવક, શ્રદ્ધાળુ શ્રાવક, એની વિધિ આ 6 વિભાગમાં. અને એનું ગુજરાતી અનુવાદની ચોપડીઓ પણ છપાયેલી મળે છે. મૂળ તો પ્રાકૃતમાં હોય, સંસ્કૃતમાં ટીકા હોય, પણ ગુજરાતીમાં અનુવાદ પણ એનો મળે છે. પણ રુચિ કેળવો, જ્ઞાન ભંડારો વગેરેમાંથી મળી શકે પુસ્તક શ્રાદ્ધ વિધિ. તો એ બધું પણ સમજવા પ્રયત્ન કરે અને એના પરિણામ સ્વરૂપે એવા ઊંચા ભાવો ક્યારેક આવી જાય કે અમૃત ક્રિયા થઈ જાય તો જીવનું કામ થઈ જાય. શું કહે છે? તદગત ચિત્ત. હજી આગળ કહે છે શું કહે છે? જો દ્રવ્યલિંગ અનંતા ધર્યા જીવે, દ્રવ્યથી સાધુ વેશ કે શ્રાવકનો વેશ અને એના વ્રતો નિયમો અનંતી વાર લીધા પણ કરી ક્રિયા ફલ નવી લગધરે. ક્રિયાઓ કરી સાધુ કે શ્રાવકના જીવનની, પણ છતાં એનું ફળ જે શાસ્ત્રમાં વર્ણવ્યું છે એવું ફળ પ્રાપ્ત કર્યું નથી. કારણ કે એ મોટે ભાગે વિષ ક્રિયા, ગ્રહણ ક્રિયા કે સમૂર્છિમ ક્રિયા કરી છે. તદ હેતુ કે અમૃત ક્રિયા આ જીવે લગભગ કરવાનું લક્ષ્ય પણ ઘણીવાર નથી હોતો, બરાબર.
એટલે જ પેલી વાત આવે છે આનંદગંજી મહારાજના સ્તવનમાં, ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના સ્તવનમાં શું કહ્યું કે ક્રિયા યોગાવંચક નિર્મલ સાધુ ભક્તિ લહી સખી દેખણ દે રે, યોગ અવંચક હોય સખી મુને દેખણ દે રે, ક્રિયા અવંચક તિમ સહી સખી દેખણ દે રે, ફલ અવંચક હોય સખી મુને દેખ. આવડે છે કોઈને આ સ્તવન? વચમાં એક શાલિકા અત્યારે દેખાતા નથી મારે ખ્યાલથી, રતનબેન નહીં, એમને પૂછ્યું તું મારા ત્યાં આ શું છે એનું યાર સમજાવજો. હવે આવશે, ભલે તમે કહેજો સાંભળી, ભલે એને કહેજો સાંભળી લે પછી. તો યોગાવંચક, અવંચક અને વંચક. વંચક એટલે ઠગારો, અવંચક એટલે ઠગ નિષ્ફળ, ઠગારોની પણ સફળ નીવડે. હા, ત્રણ વંચક અવંચકની વાત આવે છે. સૌથી પહેલું યોગ અવંચક અથવા યોગ વંચક પણ યોગ અવંચક. યોગ એટલે ભગવાનનો યોગ આપણને પ્રાપ્ત થાય, મેળાપ ભેટો, સદગુરુનો ભેટો મેળાપ થાય, બરાબર, ધર્મનો. તો આ બધા યોગો આપણને મળ્યા, ઉત્તમ યોગો અત્યારે જૈન કુળમાં જન્મ મળ્યો, જીન વાણી સેવનનો યોગ મળ્યો છે તમને, બરાબર, સાધર્મિકોનો અને અનેક પ્રકારના ઉત્તમ યોગો આપણને મળ્યા, ભૂતકાળમાં મળ્યા હતા, આના કરતાં વધારે સારા મળ્યા હતા. તીર્થંકર ગણધર ભગવંતનો સાક્ષાત આપણને યોગ મળ્યો હતો, પણ એ વખતે હજી આપણી ભૂમિકા, આપણી પાત્રતાનો વિકાસ જોઈએ એવો થયો નહોતો. આપણા રાગદ્વેષ ચીકણા હતા, સંસારનો રસ તીવ્ર હતો, એને કારણે એ તીર્થંકર ગણધર ભગવંત જેવા એનો યોગ અને એની વાણી સાક્ષાત સાંભળી તોય પણ આપણું ઠેકાણું પડ્યું નહીં, બરાબર ને. ત્યાં સમોસામાં બેઠા બેઠા દેવીઓ આવી હોય, સમોસાના રત્નના કાંગરા વગેરે તેવું જોવામાં, બધું સંસારના વિચારો શરીરથી ત્યાં બેઠા હોય, મનમાં સંસારના વિચારો ચાલ્યા કરતા, એટલે બધું ભગવાનની વાણી પણ ઉપર ઉપરથી ગઈ, બરોબર. તો એ યોગ કેવો બન્યો? વંચક. વંચક એટલે નિષ્ફળ, ઠગારો અથવા તો નિષ્ફળ નીવડ્યો યોગ. હા, પછી બીજો ક્રિયા વંચક અને ક્રિયા અવંચક. ક્રિયાઓ પણ આપણે ઘણી બધી કરી, પણ ક્રિયાઓનું ફળ જે મળવું જોઈએ, આત્માનો અનુભવ અને આગળ જતાં મોક્ષનું ફળ મળવું જોઈએ, એ નથી મળી શક્યું. કારણ કે ક્રિયાઓ પણ આપણે મોટે ભાગે અશુદ્ધ, વિષક્રિયા, ગરલ ક્રિયા કે સમૂર્ષિમ ક્રિયા રૂપે જ લગભગ અત્યારે પણ આપણે તપાસીએ, સામાયિક લીધું હોય 2 ઘડીનું અને કરતા હો, જાપ કરતા હો, સ્વાધ્યાય કરતા હો, બહુ થોડો સમય ચિત્ત એમાં થોડો બાકી તો મોટે ભાગે ભૂતકાળ અને ભવિષ્યકાળના વિકલ્પોમાં જ મન રમ્યા કરતું હોય છે, બરાબર ને. તમે વચમાં એક દિવસ પૂછ્યું તો કે ભાઈ આખી ક્રિયા આખો પછી સમૂર્ષિમ હોઈ શકે, ક્યારેક 48 મિનિટ કે કલાક વાર પણ મન બહાર જ ભટક્યા કરતો હોય, શરીરથી બેઠો હોય, સામાયિક લઈને હાથમાં માળા હોય ને સતત મન બહાર વિચારમાં કરતો હોય, એવું બને. અથવા મિશ્રણ, થોડીક વાર મન સતત હેતુ ક્રિયા જેવી થાય, વળી પાછું સમૂર્ષિમ ક્રિયા થઈ જાય. અને ક્યારેક આશય અશુદ્ધ હોય, વર્તમાન કાળમાં બહુ કોઈ તકલીફ હોય તો એને દૂર કરવા માટે તો એ ક્યારેક વિષક્રિયા કે ગરલ ક્રિયા જેવું પણ ક્યારેક થઈ જાય વચ્ચે. અને અમૃત ક્રિયા તો ભાગ્યે જ થાય, ખૂબ તીવ્ર લક્ષ્ય હોય, એકદમ કોઈ પણ આરાધના શરૂ કરતાં પહેલાં પ્રણિધાન કરવું જોઈએ. પ્રણિધાન એટલે દ્રઢ સંકલ્પ કે મારે એકદમ તન્મયતાથી કરવું છે, મારે કોઈ ભૂતકાળ ભવિષ્યકાળના વિચારો અત્યારે નથી કરવા, દ્રઢ સંકલ્પ કરેલો હોય. વળી વચ્ચે વચ્ચે પોતાનું તપાસ કરતો રહે પોતાના મનની કે ભાઈ શરીરથી તો હું કરું છું પણ મન ક્યાં છે ભલા. જેવું ખ્યાલ આવ્યો કે અરે મન બીજા વિકલ્પમાં ચડી ગયું, ત્યાં જ પાછું મનને પાછું વર્તમાનમાં જોડવા માટે પ્રયત્ન કરે. અમને પાટણમાં એક મોચી શ્રાવક મળેલા, મોચી છતાં શ્રાવક, નામ એનું રમેશભાઈ મોચી, બહુરત્ના વસુંધરામાં એનું દ્રષ્ટાંત છાપેલું છે. હા, એના ઘરમાં જવું તો લાગે દેવગુરુના ફોટા હોય, કોઈ એક્ટ્રેસના ફોટા કે લગ્નાડીના ફોટા ન હોય એના ઘરમાં. શ્રાવક જેવું ઘર, મોચી એટલે દુકાન છે, જોડા સીવીને ગુજરાત તરીકે લાવતો જોડાની દુકાન. એ તો આજે સારા શ્રાવકો કેટલા બીજા એની પણ આવી દુકાન હોઈ શકે છે. પણ એની રહેણીકરણી રોજ જોગીવાડે પૂજા કરવા જાય. એના ઘરથી 10-15 મિનિટનો રસ્તે ચાલીને, ઘરની આજુબાજુમાં બીજા નિરાશેલો છે, પણ એને કુદરતી જોગીવાડે જાગતો ને માતો ધીંગણ મલ, પછી સામણું સોહામણું કાંઈ જીત્યા આઠા મલ. સ્તવનમાં જે વાત આવે છે ને, એ જોગીવાડાના સામળિયાજી પાર્શ્વનાથ ભગવાન એને એની સાથે પ્રીતિ જોડાયેલી હતી. તો ત્યાં લગભગ 2-2.5 કલાક સુધી ભગવાનની અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા, જાપ કરે, આરતી, મંગળ દીવો બધું એકદમ તન્મયતાથી રોજ ત્યાં કરે. નૌકાનો જાપ પણ ખૂબ ભાવથી કરે. એમાં વચ્ચે જો બીજો વિકલ્પ આવી જાય ને, ત્યારે પોતાની જાતને શું કે અરે આ બીજી કેસેટ ક્યાં ચડી ગઈ, કે બીજી ચેનલ ક્યાં આવી ગઈ, બરાબર. ક્યારેક ભૂલથી બીજું બટન દબાઈ જાય તો એકને બદલે બીજી ચેનલ આવી જાય ને.
હા, તો પોતાની જાતને કહે કે નૌકારની ચેનલમાં અત્યારે મારે ગોઠવાનું જોવાનું હતું, એની બદલે આ વર્ષમાં બીજી ચેનલ ક્યાં આવી ગઈ, તરત સાવધાન થઈ જાય, તરત પાછું મનને નૌકારમાં જોડી લે. અને એને એટલી શ્રદ્ધા નૌકાર ઉપર, એ વચ્ચે ક્યારેક કોમી રમખાણ હિન્દુ મુસ્લિમ વગેરે નવાના થતા હોય ને, તો એ ચાલતું હતું, મારામારી કાપાકાપી ચાલતી હોય, તોડફોડ ચાલતી હોય, એવી સ્થિતિમાં પણ ગભરાયા વિના નૌકાર ગણતા ગણતા એરિયા સમિતિનું પાલન કરતા કરતા જોગી વાળે જા. આપણને તો ભય લાગે ને, મુસલમાનો વચમાં મુસલમાની એરિયા પણ આવે છતાં ગભરાયા વિના, આજુબાજુના દેરાસર પણ હોવા છતાં ત્યાં નહીં, એને એ જ ભગવાન સાથે એવી લગ્ની લાગેલી કે નીચી દ્રષ્ટિ રાખીને જાય, નૌકાર ગણતા ગણતા વચમાં મુસલમાનના ઘર આવે એટલા કરીને ઉશ્કેરવા પ્રયત્ન કરે, જાણી બુજીને હિન્દુઓ વિરુદ્ધ કંઈ બોલે, કંઈ ગાળા આપે, અપમાન કંઈક બોલે, જરાક ઉશ્કેરાય એટલે પછી તૂટી પડીએ એના ઉપર. પણ એ નૌકાર ઉપર શ્રદ્ધા રાખી નૌકાર ગણતા જાય, એનો વાળ પણ વાંકો થયો નહીં. હા, અને એવા એ ઉત્તમ જૈન ધર્મ પાડે છે કે પન્યાસ પ્રવર્ષી અભય સાગરજી મહારાજ, જેમની વાત ક્યારે કરી, જંબુદ્વીપ યોજના પાલિતાણા છે, એના પ્રેરક બહુ વિશિષ્ટ સાધક દેવતા જેને સહાય હતા, એવા પન્યાસ પ્રવર્ષી અભય સાગરજી મહારાજ સાહેબ, એમના સંસાર પક્ષી સંગાબેન સાધ્વીજી ભગવત, એમનું ચાતુર્માસ પાટણમાં થયેલું, અને એ ચાતુર્માસ પરિવર્તનનો લાભ આ રમેશભાઈ મોચીના ઘરે એમને આપ્યો. બોલો, એવી એની રીતભાત રહેણી કરીને જીવન હશે ત્યારે નીચે પાટણમાં ઘણા શ્રીમંત શ્રાવકો વસતા હોય, અને એમણે વિનંતીઓ પણ કરી હોય, છતાં પણ એમણે આ રમેશભાઈ મોચીની વિનંતીને માન્ય કરી ચાતુર્માસ પરિવર્તનનો લાભ આ રમેશભાઈ મોચીને આપ્યો. અમને પણ જો કોઈ વિનંતી તો કરી ગયું છે, હવે યાદ નથી કોણ કરી ગયું છે, પણ કરી ગયું છે, મારા સાહેબ ચાતુર્માસ પરિવર્તનનો લાભ અમને આપજો. અત્યારે ભૂલી ગયો છું, પણ કંઈક કરી છે વિનંતી. કે તો કહેવાનો મતલબ એ છે કે જેમ નૌકાર ગણતા ગણતા બીજો વિચાર આવી જાય તો તરત સાવધાન થઈ જાય. રમેશભાઈ, અરે આ બીજી ચેનલ ક્યાં આવી ગઈ, બીજી કેસેટ ક્યાં ચડી ગઈ, પાછું મનને જોડે. તો આવી રીતે કરવું જોઈએ. પહેલાં તો દૃઢ પ્રણિધાન, સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, ચૈત્યવદન હોય, જાપ હોય, જીનવાણી શ્રવણ હોય, તો એને યોગ્ય પ્રણિધાન કે વ્યાખ્યાન સાંભળવા બેઠું છું, હવે અત્યારે બીજા કોઈ વિચાર વિકલ્પ કરનાર, દુકાનના, બજારના, ઓફિસના, છાપાના કોઈ વિચાર નથી કરવા, મારે તન્મયથી સાંભળવું છે, મને ઊંઘ ના આવી જાય, સાવધાન રહેવું છે. બરાબર છે ને? શું કરે? સાવધાન. ઘણાને ઝોકા આવી જતા ઊંઘ આવતી હોય તો શું કરવું જોઈએ? પાછળ કાં તો ઊભા રહી જવું જોઈએ કોઈને, અને થોડીક વાર માટે ભલે, પછી ઊંઘ ઉડી જાય બેસી જવું જોઈએ. કાં ભીનો પોતો રાખવો જોઈએ પોતાની પાસે, રૂમાલ, હા, તરત જરા આંખોને જરા ભીના પાણીથી 2-3 કરી નાખીએ એટલે ઊંઘ ઉડી જાય. કાં ઊંડો શ્વાસ લઈ 2-3 વખત અને રોકવો જોઈએ, તો પણ આળસ પ્રમાણ ઝોંકા જે આવતા હોય ને ઉડી જાય. પણ એટલે એ રીતે પહેલેથી પરિધાન હોવું જોઈએ કે મારે તન્મય થઈ સાંભળવું, એક પણ શબ્દ કે વાક્ય મારે ચૂકાઈ ન જાય, એ રીતે મારે સાંભળવું છે, જીનવાણી બહુમાનપૂર્વક સાંભળવી છે. આમ દરેક આરાધના કે ક્રિયાની પહેલાં તે ક્રિયાને અનુરૂપ એવો દૃઢ પ્રણિધાન, શુભ સંકલ્પ કરવો જોઈએ, અને વચ્ચે વચ્ચે ચેકિંગ પણ કરવું જોઈએ. એ સંકલ્પ કર્યો તો એ પ્રમાણે વર્તાય છે કે નહીં, વળી ગડબડ થઈ ગઈ તો તરત સુધારી લેવી જોઈએ. એ રીતે કરીએ તો તદ હેતુ ક્રિયા, અને એ તદ હેતુ કરતાં કરતાં ક્યારેક પછી તો એમાંથી જ પછી અમૃત ક્રિયા પણ ક્યારેક ફલિત થાય. બાકી તો ગતાનું ગાડરિયા પ્રવાહની જેમ બધું કરતા હોઈએ તો કંઈ વિશેષ લાભ થાય નહીં. એટલે મોટે ભાગે અને ભૂતકાળના અચરમા વર્તકાળમાં આપણે આ રીતે મોટે ભાગે સમૂર્છિમ ક્રિયાઓ કરી છે. એટલે ક્રિયાનું જે ફળ તત્કાલ આનંદ મળે, પરંપરાએ મોક્ષ મળે તો પછીની વાત છે. તદ હેતુ ક્રિયા પણ, અમૃત ક્રિયાની તો વાત જ ન્યારી છે, પણ તદ હેતુ ક્રિયા પણ જો આપણી બરાબર થતી હોય ને તો પણ હા એનું તત્કાલ ફળ મળી શકે. એટલે કે જેમ બટન દબાવોને લાઈટ થાય કે પંખો ચાલે, એવી રીતે ચિત્ત જ્યારે એકાગ્ર થઈને કોઈ પણ આરાધના કરી દ્રઢ સંકલ્પપૂર્વક, મોક્ષના લક્ષ્યપૂર્વક, આત્માના લક્ષ્ય સાથે, તો એવી એ ક્રિયા પૂરી થાય અને આપણને પ્રસન્નતાનો તાત્કાલિક અનુભવ થાય. ચિત્તની શુદ્ધિ થાય, રાગદ્વેષ મોડા પડે, એને કારણે અંદરમાં જે વિશિષ્ટ કોટીની પ્રસન્નતા, શાંતિ અને આનંદનો અનુભવ થવા લાગી જાય. ભોજન લઈએ ને તૃપ્તિ થાય, ભૂખ મટે. એમ કોઈ પણ અનુષ્ઠાન સમ્યક પ્રકારે અમૃત ક્રિયાના લક્ષ્યપૂર્વક ભલે તદ હેતુ પણ થાય તો પણ વિશિષ્ટ કોટીની પ્રસન્નતા, આહ્લાદ, શાંતિ, આનંદ એનો અનુભવ થાય. ન થતું હોય તો સમજવું કે આપણી ક્રિયા આપણામાં કંઈક ખામી છે. જ્ઞાની ભગવંતોએ બતાવેલી એક એક આરાધના મોક્ષદાયક છે, પણ આપણી સમજણમાં, આપણી વિધિમાં, આપણા ભાવમાં કચાશ છે, અને એ કચાશની પૂર્તિ માટે આપણે ફરી દૃઢ સંકલ્પ રોજ કરીએ તો એ ધીરે ધીરે તદ હેતુ ક્રિયા અને છેલ્લે પછી અમૃત ક્રિયા પણ થાય. એનું લક્ષણ બતાવતા આગળ કે તદગત ચિત્ત,
અમૃત ક્રિયાના લક્ષણ બતાવી. તદગત ચિત્ત, તેમાં આપણું ચિત્ત એકદમ પરોવાયેલું હોય. જે વખતે જે ક્રિયા આરાધના કરતા હોઈએ એકદમ એમાં ચિત્ત પરોવાયેલું હોય, બીજે ક્યાંય જાય નહીં. સમય વિધાન, સમયના વ્યર્થ ટાઈમ પણ થાય. જે ટાઈમે જે સમયે જે ક્રિયા કરવાની કહે છે એ ટાઈમે ક્રિયા કરવી જોઈએ. આગળ પાછળ જેમ તેમ કરીએ તેમ ન ચાલે ચડી. બરાબર. પ્રતિક્રમણ હોય તો પછી બહુ મોડું પણ નહીં, બહુ વહેલું પણ નહીં. સૂર્યાસ્ત થવાની તૈયારી હોય એ વખતે લગભગ એનો પ્રારંભ થાય. એ રીતે દરેક ક્રિયાનો પૂજાના પણ હકીકતમાં મધ્યાહ્ન પૂજા કહી છે આપણે, અષ્ટપ્રકારની પૂજા. સવારના તો માત્ર ધૂપ દીપ વગેરે કરવા શકશે, અને સાંજે આરતી મંગળ દીવો. પણ અત્યારે આમ દેશકાળ પ્રમાણે થોડી સગવડ પ્રમાણે સવારના ભલે કરી લેવાય છે, પણ ખ્યાલમાં હોવું જોઈએ કે ખરેખર મારે, અને જ્યારે રજા હોય કોઈ બીજું વિશિષ્ટ કારણ ન હોય ત્યારે છેવટે એ દિવસે તો બપોરે આપણે કરીએ પૂજા અષ્ટપ્રકારી. બરાબર. ભગવાનની આજ્ઞાઓને માન આપીએ યથાશક્ય. અને બીજો સમયનો અર્થ થાય શાસ્ત્ર. સમયનો અર્થ ટાઈમ પણ થાય, સમયનો અર્થ શાસ્ત્ર પણ થાય. તો શાસ્ત્રમાં જે વિધાન, જે વિધિ જે પ્રમાણે કહી હોય એ પ્રમાણે સમજી અને તે રીતે વિધિ કરવા માટે પ્રયત્ન કરે તો અમૃત ક્રિયાનું લક્ષણ થયું. બીજું ભાવની વૃદ્ધિ. બરાબર. દિન દિન કંચનની પરે દિશે ચડતી રંગ. હમણાં દાખલો આપ્યો શરૂઆતમાં શ્રાવિકાનો. કેવા ભાવ, રોજ 65 સુધી પૂજા ન મળી પડી તોય થાક્યા અને કંટાળ્યા નહીં. 16મા દિવસે પણ છેવટે આજીવન બ્રહ્મચર્ય વ્રતનો સંકલ્પ કરીને પણ આખરે પહેલી પૂજાનો લાભ લઈને જ રહ્યા. 4-5 વર્ષ પહેલાં ગિરિરાજ ઉપર અલગ અલગ અનેક ડેરાસરો, પુંડરીક સ્વામીનો ડેરાસરો કહેવા, એની ઉપર સોનાના કળશ ચડાવવાની વાત હતી કઈ પેઢી દ્વારા. પણ એમણે જાહેરાત એવી કરી કે જે દંપતી અમુક ઉંમર લિમિટ હોય અને એમાં આજીવન બ્રહ્મચર્ય સ્વીકારશે એને એ લાભ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે. અને એવા પણ યુવાનો તૈયાર થઈ ગયા બોરીવલી વગેરેમાં. એવા યુવાનો પણ હજી તાજા પણ થોડાક દિવસો માન થયા હશે અને એમણે આ રીતે આજીવન બ્રહ્મચર્ય સ્વીકારી કરી અને ભગવાન સોનાના કળશનો પણ લાભ લીધો. બહુ રત્ના સુંદરા છે. આ કાળમાં પણ આવા અત્યંત અનુમોદનીય અને અનુકરણીય દ્રષ્ટાંતો આપણને જોવા સાંભળવા મળે છે. આપણા ભાગ્ય છે. તો ભાવની વૃદ્ધિ અતિ ઘણી રે, અને ભવ ભય અતિ ઘણો. જી ભવ ભય, સંસાર પરિભ્રમણનો ભય. ગઈકાલે કેટલો આપણે વિસ્તારથી વિચાર્યું હતું ને અચર્માવર્ત કાળમાં કેવી ગતિઓમાં જીવ ભટક્યો છે, એ દુઃખી થયો છે. એટલે હવે એમનું ચાલે તો એક પણ ભાવ મારે બીજો કરવો નથી એવો હૃદયમાં ભાવ હોય, જેને નિર્વેદ પણ કહેવાય. બરાબર. અને વિસ્મય એટલે આશ્ચર્ય. કોઈ ભિખારી હોય અને એને 10 કરોડની બમ્પર લોટરી લાગે એને કેટલો આશ્ચર્ય અને આનંદ થાય, નાચવા લાગી જાય કે ન લાગી જાય. હા. બહુપાદેશ યશુ વિજયજી મહારાજ સાહેબે ચોથા અભિનંદન સ્વામી ભગવાનના સ્તવનમાં બહુ સુંદર ઉપમાઓ આપીને આ વાતને સમજાવી છે. દીઠી હો પ્રભુ દીઠી, જગગુરુ તુજ મૂર્તિ હો પ્રભુ મૂર્તિ, મોહન વેલડી. એ ભગવાન આપની આ મનને મોહી લે, આકર્ષી લે એવી અદ્ભુત મનમોહક મુદ્રા આપની એ જોઈને અને એટલો આનંદ થાય છે કે જાણે કેટલા દિવસના ભૂખ્યો કોઈ ભિખારી કે કોઈ માણસ હોય અને એને એકાએક ઘીથી લચપચતા સ્વાદિષ્ટ ઘેબર મળી જાય, કેટલો આનંદ થાય. કલ્પના કરો કેટલા દિવસે ભૂખ્યો જેને વાસી રોટલો પણ નસીબમાં ન હોય અને એને એકાએક સાચા ઘીથી લચપચતો સ્વાદિષ્ટ મીઠો મધુરો મનગમતો ઘેબર મળી જાય, કેટલો આનંદ થાય. એવી રીતે ઉનાળાના ધમ ધકતા તાપમાં રણમાં મુસાફરી કરતો હોય, કંઠ સોખાઈ રહ્યું છે પાણી વિનગર, અને એવી સ્થિતિમાં એકાદ દિવ્ય શરબત મળી જાય, ઠંડુ પીણું એકદમ મીઠું મજાનું મળી જાય, હા કેટલો એને આનંદ થાય. બરોબર. એના કરતાં વધારે આનંદ પરમાત્મા આવા ભીષણ કલિકાલમાં ચારે બાજુ કેટલું દૂષિત વિષમ વિલાસી વાતાવરણ છે અને એવા વાતાવરણમાં સર્વદોષ રહિત સર્વગુણ સંપન્ન કરવાના સાગર આપણા બંને દર્શન થઈ રહ્યા છે. હા હું કેટલો મહાભાગ્યશાળી છું. આગળ ઘણા બીજી ઉપમાઓ આવી આપે છે કે કોઈ માણસ પોતાના સ્વજનોથી વિખૂટો પડી ગયો હોય કોઈ પણ કારણે, અથવા કંઈ પરદેશ ગયો કમાવામાં, 12 વર્ષના વાણા વાઈ ગયા હોય, કંઈ સમાચાર પણ અહીંયા ન હોય, આવશે કે નહીં આવે, અને એક સમાચાર મળે કે એ આવી રહ્યા છે, કેટલો આનંદ થાય. એમાં પણ જો પતિ પત્ની હોય અને હજી લગ્નને થોડો સમય થયો હોય ને પરદેશ જવાનું થઈ ગયું હોય બેમાંથી એકને, અને એ પછી 12 વર્ષ પછી પાછા ફરતા હોય અને સમાચાર મળે, કેટલો આનંદ થાય. કલ્પના કરજો. બરાબર ને. હા. એ ઘોર જંગલમાં ઘનઘોર અંધકાર છવાયેલો હોય, જીવ બિચારો અથડાતો હોય, ટીચાતો હોય, અને એકાએક સર્ચ લાઇટ મળી જાય, પ્રકાશ, કેટલો આનંદ થાય.
હે કોઈ ભિખારીને રાજમહેલ મળી જાય, ઝૂંપડી જેના નસીબમાં ન હોય, ફૂટપાથ પર સૂતો હોય અને એને એકાએક રાજમહેલ આલિશાન મળી જાય, એ બેડ કન્ડિશન, કેટલો એને આનંદ થાય. પછી સમુદ્રમાં ડૂબતો હોય, ગોથા ખાતો હોય, માણસ ડૂબી રહ્યો હોય અને એકાએક એને જબરદસ્ત વાહન કે સ્ટીમર મળી જાય, કેટલો એને આનંદ થાય. ભવસાગરમાં ગોથા ખાયેલા જીવને આ પરમાત્માનું શાસન અને પરમાત્માના દર્શન રૂપી આ સ્ટીમર મળી ગઈ, આ એટલો આનંદ થાય. માગ્યા હો પ્રભુ પાગ્યા, મું પાસા ઢળ્યા, ઉઠા હો પ્રભુ ઉઠા, અમીરસ મેહ, અમૃતનો વરસાદ, અમૃતનું ટીપું જ્યાં દુર્લભ હોય અને અમૃતનો વરસાદ ઘરના આંગણામાં થાય, કેટલો આનંદ થાય. આંગણે હો પ્રભુ આંગણે મુજ સુર તરુ ફલ્યો, ઘરના આંગણામાં એકાએક સુર તરુ એટલે કલ્પ વૃક્ષ પ્રગટ થઈ જાય, જે માગો તે મળે, કેટલો આનંદ થાય. કલ્પના કરજો. એનાથી પણ વિશેષ આનંદ આ કલિયુગમાં. કલિયુગે હો પ્રભુ કલિયુગે ડુલ્લ હો તુજ, દર્શન હો પ્રભુ દર્શન લયું આશા ફળીજી. આ કલિકાળની અંદર પાંચમા આરામાં આપના દર્શન મને મળ્યા. એટલે ખરેખર આ બધા દ્રષ્ટાંતોમાં જેટલો આનંદ એના કરતાં પણ અનેક ઘણો આનંદ મને થઈ રહ્યો છે. એટલે કે વિસ્મય, અમૃત ક્રિયામાં વિસ્મય. આવી ઉત્તમ ક્રિયાઓ તીર્થંકર અને ગણધર ભગવંતોએ બતાવે, આવી પરમ તારક ક્રિયાઓ, અને એક એક ક્રિયાથી કેટલા આત્મહરિયાવી કરતાં કરતાં મુક્તા મરી કેવળ જ્ઞાન પામી ગયા. આવી એક એક ક્રિયા કરતાં કરતાં કેવળ જ્ઞાન પામ્યાના અનેક દાખલાઓ શાસ્ત્રમાં નોંધાયા છે. આવી ઉત્તમ ક્રિયાઓ અને આવું ઉત્તમ જૈન શાસન, આવા ઉત્તમ સુદેવ ગુરુ ધર્મ, આ બધું મને મળી ગયું. એટલે એનો એટલો વિસ્મય હોય, વિસ્મય, આશ્ચર્ય એનો પાર ન હોય. એના કારણે પુલક, પુલક એટલે રોમાંચ ખડા થઈ જાય હર્ષના કારણે. પ્રમોદ, અંદરમાં આનંદ, આનંદ છવાઈ ગયેલો હોય. લક્ષણ એ છે અમૃત ક્રિયા ધન હોય. આ બધા લક્ષણ ફરીથી ચિત્તની તન્મયતા, સમય પ્રમાણે સમયસર કરે, શાસ્ત્રની વિધિ પ્રમાણે કરે, અત્યંત ભાવોલ્લાસ વૃદ્ધિ પામતો જાય, ભય સંસારથી મુક્ત થવાની તીવ્રતા લાવેલી હોય, અને આવી ક્રિયા મળી ઉત્તમ માટે એકદમ આશ્ચર્યચકિત થયેલો હોય, રોમાંચ ખડા થતા હોય, આનંદ આનંદ આમ આખા શરીરમાં છવાઈ ગયેલો હોય. આ બધા લક્ષણો છે અમૃત ક્રિયાના. બરોબર? એ લક્ષ્ય હોવું જોઈએ, ટાર્ગેટ, કે મારે અમૃત ક્રિયાના લક્ષણો બતાવે છે એ રીતે એવા ભાવથી આ અંદરથી ક્રિયા કરવી છે. એ લક્ષ્ય હશે તો શરૂઆતમાં તો તદ હેતુ નિષ્ક્રિયા ગરલ સમૂર્ષિમને બદલે તદ હેતુ ક્રિયા થશે, અને એ રીતે નિયમિત રોજ તદ હેતુ ક્રિયા કરતા રહીશું. એક દિવસ એવો આવશે કે ઓચિંતો અમૃત ક્રિયાના લક્ષણો બતાવ્યા છે એ ઓચિંતા આવી જશે, અને આપણું ઘણું કામ અનંત કર્મોની નિજરા થઈ જશે, અને આત્માનો અનુભવ, સમ્યક દર્શન પણ પ્રાપ્ત થઈ જાય તો પણ નવાઈ નહીં. જેમ જય ગોસ્વામી આચાર્ય ભગવંતથી નવીનભાઈ ગાંધીનો દાખલો આપણે વિચાર્યો, મહેણા સુંદરીનો દાખલો વિચાર્યો, તેમ આપણા જીવનમાં પણ આવો અનુભવ ઓચિંતો થઈ જાય. બરાબર? એટલે હજી થોડુંક આગળ વિચારવાનું બાકી હતું, પણ આજે અમૃત ક્રિયાનું લક્ષણ આપણે એની વાતો પૂરી થઈ છે. તો વિશેષ અગ્રે વર્તમાન જેના આજ્ઞાથી બોલાવ્યું હોય હાર્દિક